16મા દિવસે સાંસદ મનસુખભાઈ ફરી એકવાર ખેડૂતોના સમર્થનમાં ખોપી પહોંચ્યા અને ધરણા પર બેઠા। લડતમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આદિવાસીઓ એક થયા છે। 16 દિવસ પછી પણ ઉકેલ આવતો નથી એટલે લોકોમાં, ખેડૂતોમાં, સમર્થકોમાં રોષ છે। ખાસ કરી વન વિભાગ સામે રોષ છે। મુખ્યમંત્રી 25 કે 26 તારીખે મીટિંગ આપશે ત્યારે વાદાઘાટો થઈ શકે છે। મને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી સાહેબ સાગબારાના ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે। લોકોને વન વિભાગ સામે રોષ છે। અમે ધારીએ તો વન વિભાગને આ વિસ્તારમાં ફરકવામાં પણ નહીં આવે અને શાંતિથી લડત ચલાવીએ છીએ। અમે કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ। અમારી લડત અહિંસક અને ગાંધીજીએ માર્ગમાં રહેવાની છે। અમે કાયદો હાથમાં લેવા માંગતા નથી। 20 વર્ષની ખેડાણ અટકાવી દીધું છે એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોમાં રોષ હોય। પોલીસ ખાતું પણ વન વિભાગના સમર્થનમાં દોડી આવે છે, તેની સામે પણ રોષ છે। ઉમરપાડાના ખેડૂતોને હું વારંવાર વિનંતી કરું છું કે જંગલ ખાતાવાળા તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે, માટે સૌ આદિવાસીઓ એક થઈ વન વિભાગ ઉમરપાડાના કેટલાક લોકોને પ્રલોભનો આપે છે। અમે ન્યાય સરકાર પાસે માંગી રહ્યા છીએ। ઉમરપાડાવાળા માથાકૂટ ન કરે તો સારું। તમે આદિવાસીનો હક અને અધિકારની વાત કરો અને એક થાઓ। વન વિભાગની ડીએફઓ અને સબ ડીએફઓ વાઇસરોય અંગ્રેજ છે, તેમની વાતમાં ન આવો। ઉમરપાડાના જે લોકો એમના ગુલામ બન્યા છે આ મોટું પાપ કરી રહ્યા છે। કે ધરણાને આજે 16મો દિવસ છે અને બધા જ દિવસોમાં બધા જ આગેવાનો, દરેક પાર્ટીના લોકો આ સાગબારાના ખેડૂતોના સમર્થનમાં બેઠા છે। એના કોઈના નામનો મારે ઉલ્લેખ કરવો નથી, પણ લગભગ મને લાગે છે ત્યાં સુધી આદિવાસી સમાજ એક થયો છે મને દેખાય છે। રાજકીય રીતના પણ કોઈ વાતચીત પણ એ ઉલ્લેખ થતી નથી। બધા એક આદિવાસીના મુદ્દે આવે છે અને સાગબારાના જે ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે એ ખેડાણ ફરી એમને ચાલુ કરાવી દેવું છે। બધાને એક જ માંગ હોય છે, પણ સ્વાભાવિક છે કે આટલા દિવસ સુધી ઝડપથી ઉકેલ આવતો નથી એટલે લોકોમાં અને ખેડૂતોમાં અને એમના સમર્થકોમાં ગુસ્સો પણ હોય। ખાસ કરીને જંગલ ખાતા સામે બહુ ભારે રોષ છે। એક બાજુ અમે ધરણા પર બેઠા છે, અમારા લોકો ધરણા પર બેઠા છે અને મિટિંગ માટે માનનીય મુખ્યમંત્રી અમેરિકા ગયા છે ને તે આવી ગયા પછી 25ની કે 26 તારીખ પછી જે તારીખ આપે એ તારીખે મિટિંગ છે। આ બધા જ લોકોને ખબર છે અને ખાસ કરીને વન વિભાગવાળાને ખબર છે, છતાં પણ આ પ્રકારનું કૃત્ય કરે છે, રોપારોપે છે, એનાથી લોકોમાં ભારે ગુસ્સો છે, ભારે નારાજગી છે। આ તો લોકોને અમે સંભાળી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે માનનીય મુખ્યમંત્રી સાથે આપણી બેઠક છે અને માનનીય મુખ્યમંત્રી આપણા સાથે ન્યાય કરશે એ રીતના અમે આશ્વાસન આપીએ છીએ। બાકી લોકો બહુ જંગલ ખાતાથી સખત નારાજ છે, જે એમનું કૃત્ય કરી રહ્યા છે એના પર ભારે રોષ છે, અમે સંભાળી રહ્યા છીએ। બાકી આ વિસ્તારની અંદર કોઈ જંગલ ખાતાવાળાને ફરકવા પણ આ દેશ સ્થિતિનું નિર્માણ થાય, પણ અમારે એ સ્થિતિનું નિર્માણ નથી થવા દેવું। અમે કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ અને મેં શરૂઆતથી જ કહેતો આવ્યો છે કે અમારી જે લડત, અમારી જે માંગણી એ ગાંધી ચિંધ્યા માર્ગે રહેવાની છે। ક્યાંક પણ બીજું કોઈ કાયદો હાથમાં લેવા અમે માગતા નથી। સ્વાભાવિક છે કે આટલા 20 વર્ષનું ખેડાણ બિલકુલ અટકાવી દીધું છે એટલે ગુસ્સો હોય, રોષ બી હોય જંગલ ખાતા અને સાથે પોલીસ ખાતા સામે પણ। પોલીસ ખાતું પણ આંખો મીચીને એમના માટે મદદમાં દોડી આવે છે, તો એનાથી પણ આદિવાસીમાં ભારે નારાજગી છે। અલગ અલગ બધા મહારાષ્ટ્રના પણ એક ધારાસભ્ય અહીંયા આવીને આશ્વાસન આપી ગયા। અને બીજી એક વાત મારી ખાસ કહેવાની કે કેટલાક ઉમરપાડાના મિત્રોને મારી એમ કહેવું છે કે તમે એમ કહો છો કે સાગબારાવાળા અમારામાં આવી ગયા છે, ઘૂસી ગયા છે, જંગલી ખેડાણ કરે છે, તો અહીંયા તમારી પાસે એવી માહિતી છે કે આપણા ગુજરાતના લોકો ઉચ્છલ છે, નિઝર છે, સાગબારાના લોકો મહારાષ્ટ્રમાં ખેડાણ કરવા ગયા છે અને મહારાષ્ટ્રના લોકો આપણા ગુજરાતમાં ખેડાણ કરવા ગયા છે। તો આ વાત તમને ખબર પડે છે કે નહીં? અને આખરે તો બધા આદિવાસી જ છે ને ભાઈ, અને તમે બી જે જંગલની જમીન ખેડો છો તમારે કોઈ હકનો દાવો તો હતો જ નહોતો। એ 20 વર્ષ પહેલાં સાગબારાવાળા ખેડે છે એના પછી તમે ચાલુ કર્યું છે, એટલે તમે સમજો અને વારંવાર મેં અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ જંગલ ખાતાવાળા તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે। અનેક પ્રલોભનો તમને જંગલ ખાતાવાળા કેટલાક લોકોને ઉમરપાડાના લોકોને, આગેવાનોને આ જંગલ ખાતાવાળા પ્રલોભનો આપે છે,
પ્રલોભને કે આ જમીન આપીશું અથવા તો અહીંયા આ જમીન આવી ગયા પછી જે કામો જે થશે વિકાસના કામો જંગલ ખાતા એ બધા તમને આપીશું કરોડ રૂપિયાના, એ લાલચમાં કેટલાક લોકો આ સાગબારાના વિરોધમાં સ્ટેટમેન્ટ આપે, રેલી કાઢીને કહીને અલગ અલગ પ્રકારના નવા સ્ટન્ટ ઊભા કરે છે. પણ હકીકતમાં હું તમને કહું કે આ જમીન સાગબારાના ખેડૂતો પાસે છોડાવી અને પ્લાન્ટેશન કરવાના, કોઈ આદિવાસીને આપવાના નથી. તો ખરેખર તમારે એક આદિવાસી તરીકે સમજવું જોઈએ ઉમરપાડાના મિત્રોને. અરે જે લોકો વિરોધ કરી રહ્યા છે બધા નહીં, બીજા તો કેટલાક અમારા સમર્થનમાં છે, કેટલાક લોકો અમારા સમર્થનમાં આવે છે, એને પણ ડરાવવાના ધમકાવવાના કેટલાક પ્રયત્નો થઈ રહ્યા છે. એની ચિંતા નથી. અમે ન્યાય સરકાર પાસે માગી રહ્યા છે, ઉમરપાડા લોકો પાસે ખાલી અપીલ કરી કે તમે માથાકૂટ નહીં કરો, કે આદિવાસી તરીકે ભેગા થાવ, આદિવાસીને હક ને અધિકારની વાત કરો. અને કોકના જંગલ ખાતાના જે તો અગાઉ પણ મેં કીધું, આજે પણ કોઈક એક ડીએફઓ છે અને સબ ડીએફઓ છે, બંને વાઇસરો છે અંગ્રેજ, એની વાતમાં નહીં આવો. તમે એની વાતમાં નહીં આવો. તમે આદિવાસી છો, તમારામાં આદિવાસીનું લોહી છે, તો તમે આદિવાસીને મદદ કરો, આવા અંગ્રેજોને મદદ ના કરો. આ ડીએફઓ ને ઠીએફઓ ને બધાને તમે એના ગુલામ બનો તમે લોકો. મારે આજે નામ લેવું છે પણ નામ નથી લેવું, સમય આવશે નામ બી લઈશ. જે લોકો આ ડીએફઓ અને સબ ડીએફઓના જે ગુલામ બન્યા છે, જે જંગલ ખાતાની જે સ્કીમમાં કામ કરનારા લોકોને હું કહું છું, તમે એવું ના કરો. તમે પાપ કરી રહ્યા છો ભાઈ. મેં તો અગાઉ બી કીધું હતું કે ભાતુજી મહારાજને ઓળખીને ચાલો, દેવમંગરા માતાને ઓળખીને ચાલો, તમારા ઈષ્ટદેવનું ગુરુને ઓળખીને ચાલો. આ આદિવાસીને હક ને અધિકારની વાત છે ને ન્યાય છે. આજે નવા ખેડાણ કરે 4-5 એને તો એને જંગલની જમીનો મળવાની છે, મને ખબર છે. 4-5-10 વાળાને 10 વાર જે દરખાસ્તો કરી છે પેન્ડિંગ દાવામાં એના નામો છે, તો એને જમીનો મળવાના. 20 વર્ષવાળાને તમે જમીનો મળવાની નથી. તો આ પ્રકારનો ન્યાય બરોબર નથી. તો આજે 24 તારીખે સાંજ સુધી મુખ્યમંત્રી સાહેબ આવી જવાના છે. 25 કે 26 કે તારીખ જે પણ કોઈ તારીખ આપે, 25-26માં સાહેબ સાથે મિટિંગ થશે અને જે પણ કોઈ ઉકેલ આવશે, અને મને વિશ્વાસ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સાગબારાના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.